નવમા અધ્યાયનો સારાંશ. જે મનુષ્ય ધર્મમાં શ્રદ્ધા નથી રાખનાર તેઓ મને જ પામતા મૃત્યુરૂપ સંસારના માર્ગમાં ભમ્યા કરે છે. મારા અવ્યક્ત સ્વરૂપ વડે આ સર્વ જગત વ્યાપક છે. સર્વભૂતો મારામાં રહેવા છે, પરંતુ હું તેઓમાં રહેલો નથી. સમસ્ત સૃષ્ટિ મારી પ્રકૃતિને આધીન છે. હું મારી પ્રકૃતિને આશ્રય લઈને સમસ્ત ભૂતોના સમુદાયને વારંવાર સર્જું છું, પરંતુ સર્જનના તે કર્મોમાં હું અસકરિત અને ઉદાસીન પેકે હોય તે કર્મો મને બંધન કરતા થતા નથી. આ જગતનો પિતા, માતા, ધારણ પોષણ કરનારા, કર્મફળ આપનારા અને પિતા હું છું. જાણવા યોગ્ય પવિત્ર ઓમકાર, રુદ્રવેદ, શ્યામવેદ અને યજુર્વેદ પણ હું છું. સર્વની ગતિ પોષણ કરતા સ્વામી ને સાક્ષી હું છું. સૌના નિવાસસ્થાન, આક્ષેપ અને ગાઢ મિત્ર હું છું. સર્વની ઉત્પત્તિ, લય, સ્થિતિ, આધાર અને અવિનાશી પણ બીજ પણ હું છું. અમરતા અને મૃત્યુ, સત અને અસત પણ હું છું. હું સર્વભૂતોમાં સમાન ભાવ રહેલો છું. મને કોઈ અપ્રિય નથી કે કોઈ પ્રિય નથી, છતાં જેઓ મને ભક્તિભાવ ભજે છે તેઓ મારા મિત્ર છે ને હું તેમનો મિત્ર છું. નવમા અધ્યાયનો પ્રારંભ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, ત્રેસરહિત એવા તને હું આ ગૃહમાં ગૃહ ધર્મ વિષયનું અનુભક્ત જ્ઞાન કહું છું. તેને જાણીને તું અલંકારી મુક્ત થઈશ. આ જ્ઞાન સર્વ વિદ્યાર્થીઓનો રાજા છે, બધા રહસ્યોનો રાજા છે. તે સૌથી શ્રેષ્ઠ પવિત્ર છે તથા તે શ્રેષ્ઠ ધર્મયુક્ત અને પ્રત્યક્ષ અનુભવાય એવું છે. વળી તે આચરણમાં મુક્ત સહેલું અને અવિનાશી છે. હે પરતપ, આ ધર્મમાં શ્રદ્ધા નહીં રાખનારા મનુષ્યો મને પામતા મૃત્યુરૂપ સંસારમાં માર્ગના ભમ્યા કરે છે. મારા અવ્યક્ત સ્વરૂપો વડે આ સર્વ જગત વ્યાપક છે. સર્વભૂતો મારામાં રહેલા છે, પરંતુ હું તેઓમાં રહેતો નથી. વળી સર્વભૂતો મારામાં જ રહેલા નથી એમ પણ કહેવાય છે કે મારું અસ્વ્યક્ત યોગબળ તું જો. ભૂતોને ઉત્પન્ન કરતો તથા ભૂતોને ધારણ કરતો હોવા છતાં પણ મારો આત્મા ભૂતોમાં રહેલો નથી. જેમ બંધે ઠેકાણે ગતિ કરતો મહાન વાયુ આકાશમાં હંમેશા રહેલો છે, તેમ સર્વભૂતોને મારામાં રહેલા છે. એમ તું જાણ, હે કૌર્તન્ય, સૃષ્ટિના અંતે બધા પ્રાણીઓ મારી પ્રકૃતિમાં લઈ પામે છે ને સૃષ્ટિના આરંભમાં હું તે સૌને મારી શક્તિથી ફરી ઉત્પન્ન કરું છું. આમ સમસ્ત સૃષ્ટિ મારી પ્રકૃતિ આધીન છે. મારી પ્રકૃતિનો આશ્રય લઈને પરતપત્ર એવા સમસ્ત ભૂતોના સમુદાયને પ્રકૃતિમાં બળથી હું વારંવાર સર્જું છું. છતાં હે ધનંજય, સર્જનના તે કર્મોમાં હું આસક્ત રહિત અને ઉદાસીન પેઠે રહેલો હોવાથી તે કર્મો મને બંધન કરતા થતા નથી. હે કૌંતર્ય, મારી દેખરેખ નીચે જ મારી પ્રકૃતિ જળ ચેતન સૃષ્ટિને ઉત્પન્ન કરે છે. આ કારણથી જ સૃષ્ટિની ઉત્પત્તિ અને લયનું ચક્ર ક્યાં ફરે છે. મારા પરમ ભાવને ન જાણનારા મૂઢ લોકો અજ્ઞાનતા લીધે મનુષ્યના શરીરમાં અવતેર સમસ્ત ભૂતોના ઈશ્વર એવા મારી અવજ્ઞા કરે છે. આવા વ્યર્થ આશાવાળા, વ્યર્થ કર્મવાળા, વ્યર્થ જ્ઞાનવાળા ને અવળી બુદ્ધિવાળા લોકો મારી રાક્ષસી આસુસીને મોહ પડમારીને પ્રકૃતિને આશ્રય લેનારા હોય છે. પરંતુ મહાત્મા પુરુષો તો દેવી પ્રકૃતિનો આશ્રય લઈ મને સર્વભૂત માત્રમાં આદિ કારણ અને અનિવિનાશી સ્વરૂપે જાણીને અનન મનથી મને ભજે છે. મને પામવા માટે અવિરત યત્ન કરતા તેઓ યુક્ત વતન ધારણ કરીને નિરંતર મારું કીર્તન કરતા, મને નમસ્કાર કરતા, સદા મારી ભક્તિનો પુરવાયેલો રહી મારા ઉપાસના કરે છે. તો વળી બીજા કેટલાક જ્ઞાન યજ્ઞથી મારું યજન કરતા મને ઉપાસે છે. હું સર્વત્ર સ્વરૂપે રહેલો છું એવું માની કેટલાક લોકો અકત્વ ભાવથી, અંધેર રૂપે કેટલાક ભેદભાવથી, તેજ રૂપે અને કેટલાક વિવિધ પ્રકારે અનેક રૂપ મારી ઉપાસના કરે છે. વૈદિક કર્મકાંડ હું છું, યજ્ઞ હું છું, સ્પર્ધા પિતૃઓને અર્પણ કરાતું હું છું, યજ્ઞની વનસ્પતિ હું છું, મંત્ર, ઘી, અગ્નિ અને હોમમાંની દરેક વસ્તુ પણ હું જ છું. જગતનો પિતા માતા કર્મફળ આપનારા અને પિતામહ હું છું.
જાણવા યોગ્ય પવિત્ર ઓમકાર, રુદ્રવેદ, સામવેદ અને યજુર્વેદ પણ હું છું. સીતુ પામવા યોગ્ય લક્ષ હું છું. સૌનો પોષણ કરતા સ્વામી સાથી, સૌના નિવાસસ્થાન આશ્રય ગાંઠ મિત્ર, સર્વની ઉત્પત્તિ લઈ સ્થિતિ આધાર અવિનાશી બીજ પણ હું છું. હું સૂર્યરૂપ તપું છું, હું જ વરસાદરૂપ રોકું છું તથા વરસાદને વરસાવું છું. ને હે અર્જુન, અમસ્તા તથા મૃત્યુ પણ હું જ છું. સત અને અસત પણ હું જ છું. તૃણવેદ જાણનારા તથા સોમરસ પીનારા નિષ્પાપ મનુષ્ય યક્ષ વડે મને પરોક્ષ રીતે પૂજી સ્વર્ગ પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે. તેઓ પુણ્યના કણરૂપે ઇન્દ્રલોક પામીને તે સ્વર્ગમાં દેવતાઓના દિવ્ય ભોગો ભોગવે છે. તે વિશાળ સ્વર્ગલોક ભોગવીને પુણ્ય ખૂટે છે ત્યારે તેઓ મનુષ્યલોકમાં પાછા આવે છે. આમ ત્રણેય વેદોમાં કહેલો સકામ કર્મોનો આશ્રય કરનારા ને ક્ષણિક સુખોવાળા વિષયોને ઈચ્છા મનુષ્ય જન્મ મરણના ફેરામાં કર્યા પડે છે. પરંતુ જેઓ અન્ય ભક્તિભાવથી મારું ચિંતન કરતા અને નિષ્કામ ભાવથી ઉપવાસ કરે છે તે નિત્ય મારામાં જોડાયેલાઓ રહે છે. યોગ અપાતી પ્રાપ્તિ કરાવવાનો તથા શ્રેમ પ્રાપ્તિ રક્ષા કરવાનો તો ભાર હું ઉઠાવું જ છું. હે કુંતી પુત્ર, જે ભક્તો શ્રદ્ધાવાળા થઈ બીજા દેવતાઓને પૂજે છે તેઓ પણ અધિરૂપપૂર્વક મને જ પૂજે છે. કારણ કે સર્વ યોગનોમાં ભોગતા અને સ્વામી હું છું. એમ જેઓ મનુને સત્ય સ્વરૂપે જાણતા નથી તેઓ બીજા દેવતાઓને ઉપાસીને સંસારમાં પડે છે. દેવોનું વ્રત કરનારા દેવોને પામે છે, પિતૃઓનું વ્રત કરનારા પિતૃઓને પામે છે, ને ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે, ને મને પૂજનારા મને જ પામે છે. જે મને અને ભક્તિને પત્ર, પુષ્પ, ફળ કે જળ અર્પણ કરે છે તે શુદ્ધ ચિત્તવાળા ભક્તનું ભક્તિપૂર્વક મને અર્પણ કરેલું હું સ્વીકારું છું. હે કુંતી પુત્ર, તું જે કંઈ કરે છે, જે કંઈ ખાય છે, જે કંઈ હોમે છે, જે કંઈ આપે છે, ને જે કંઈ પણ તપ કરે છે તે સર્વ તું મને જ અર્પણ કર. આ પ્રમાણે કરવાથી તું સારા અને માઠા ફાળવાળા કર્મબંધનોથી છૂટીશ ને સંન્યાસ યોગ કર્મ કળકન્યાથી મુક્ત ચિંતવાળો તું સંપૂર્ણ મુક્ત થઈ મને પામીશ. હું સર્વભૂતોમાં સમાન ભાવે રહેલો છું. મને કોઈ અપ્રિય નથી કે કોઈ પ્રિય નથી. છતાં જેઓ મને ભક્તિભાવે ભજે છે તેઓ મારામાં છે અને હું પણ તેમનામાં છું. કોઈ અતિશય દુર્ચાચારી હોય પણ બીજાને નહીં ભજતા જો અન્નભાવ મને જે ભજે છે તેને સાધુ જ માનવો, કારણ કે ઉત્તમ ચીન્સવાળો છે. તે જલ્દીથી ધર્મધામમાં થાય છે, તે શાસન શાંતિ પામે છે. તું નિશ્ચય જાણી લે કે મારો ભક્ત કદી નાશ પામતો નથી. કેમ કે ગમે તેવા પાપનીવાળો હોય અથવા સ્ત્રીઓ, વેશ્યો કે સૂતો હોય તેઓ પણ મારો આશ્રય લઈને પરમગતિ પામે છે. તો પછી પવિત્ર બ્રાહ્મણો, ભક્તો તથા રાજસીઓ પરમગતિ પામે છે એવા કહેવું છે કે માટે શણગરગુર ને દુઃખમય આ મૃત્યુલોકમાં તું પામ્યો છે. તેથી મને જે ભજે છે તું મારામાં જ મન રાખ, મારો જ ભક્ત તથા મને જ પૂજનારો થા ને મને નમસ્કાર કર. એમ મારામાં અંતકરણને જોડી મારામાં પ્રાણ થયેલો તું મને જ પામીશ. આમ 9મો અધ્યાય પૂરો થાય છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. 9મા અધ્યાયનું મહાત્મ્યમય ફળ. શંકર ભગવાને પાર્વતીજીને અને શ્રી વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું, હે દેવી, હવે તમે મને ગીતાજીના 9મા અધ્યાયનું સાહિત્યમય ફળ બતાવો વિશે સાંભળો. પૂર્વકાળે નર્મદા નદીમાં ઉત્તર તટે વસેલી મહીપત નામની નગરીમાં માધવ નામનો વિજ્ઞાન અને ઉદ્વાન બ્રાહ્મણ રહેતો હતો. એક વખત માધવને વિચાર આવ્યો કે ધર્મ ધ્યાન તો ઘણા કર્યા, હવે મારે સિમરયજ્ઞ કરવી જોઈએ. તેને યજ્ઞવી તમારે શરૂ કરી દીધી ને બલિદાન માટે એક બકરો પણ લઈ આવ્યો. માધવે રાત્રિના સમયે બકરાને રડતો જોયો તો તેણે પૂછ્યું કે તું શું માટે રડે છે? ત્યારે બકરાએ વાંચ્યા પૂઠીને માધવને કહેવા લાગ્યો કે સ્વર્ગ સુખની પ્રાપ્તિ માટે તમે મારું બલિદાન આપવા માગો છો, પણ એ તો ક્ષણગુર છે. તેના કરતાં સર્વશ્રેષ્ઠ મોક્ષ સુખની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરો. માધવે પૂછ્યું કે મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે થાય? ત્યારે બકરો બોલ્યો કે હું મારા ગદગજની વાત કરું છું, તે તમે ધ્યાનથી સાંભળો. કેટલાક જન્મો પહેલાં હું પણ બ્રાહ્મણ હતો ને સર્વધર્મનું પાલન કરતો હતો. એક વખત મારો એકનો એક પુત્ર અત્યંત માંદો પડતા તેને સાજો કરવામાં મેં માતાજીના મંદિરે એક બકરો ચડાવ્યો. મારો પુત્ર તો સાજો થઈ ગયો, પણ આ ઘોર પાપ દુષ્ટ પરિણામે અનેક યોનિઓમાંથી ભટકીને આજે પણ આ પશુની યોનિમાં અસર પીડા ભોગવી રહ્યો છું. ને તમે પણ એ જ પાપ પુણ્ય કરવાથી તૈયાર થવા છો. ક્ષણિક સુખ માટે કોઈનો વધ કરી અને ચિરકાળ સુખી દુઃખમાં ભોગવ્યા કરવું એ તો બુદ્ધિમાનનું કામ નથી.
આ બકરા જન્મ પહેલાં હું વાંદરો હતો. એક દિવસ ગ્રહણમાં સમયે નર્મદા નદીના કિનારે એક રાજા એક બ્રાહ્મણને દાન આપી રહ્યો હતો. તે બ્રાહ્મણને દાનનો સ્વીકાર કરતો જોઈ બીજા બ્રાહ્મણો તેને સમજવા લાગ્યા કે ગ્રહણની દિવસે દાન લેવું મહાપાપ કહેવાય. આવું દાન લીલારો નીચ યોનિને પાપ થાય છે. ત્યારે દાન લેનારો બ્રાહ્મણ બોલ્યો કે હું કોઈ લોભ લાલચની દાન લેતો નથી, માત્ર શરીરના નિવાહને દાન લઉં છું. વળી હું નિત્ય ગીતાજીના 9મા અધ્યાયનો પાઠ કરું છું, જેનાથી મારા તમામ પાપોનો નાશ થાય છે. આમ કહીને બકરો બોલ્યો કે હે બ્રાહ્મણ, એ સમયે હું પણ પાસેના ઝાડ પર બેઠો હતો. મેં આ વાત સાંભળી છે. તમે મારું બલિદાન આપવાના બદલે ગીતાજીના 9મા અધ્યાયનો પાઠ કરો તો તમારો અને મારો બંનેનો ઉદ્ધાર થશે. માધવ બકરાની વાત સાચી લાગી. તેણે ગીતાજીના 9મા અધ્યાયનો પાઠ કર્યો. આ પાઠનું શ્રવણ કરતા એ બકરો પશુઓનીમાંથી મુક્ત થઈ ગયો. આ જોઈ માધવ જીવનભર નિત્ય 9મા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. પવિત્ર સંકલ્પ કર્યો. આ પાઠના પુણ્યબળે માધવ પૃથ્વી પરના સમસ્ત સુખ ભોગવી અંતકાળે વૈકુંઠ પામ્યો. આ મહાત્મ્યમય પૂરું થાય છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. 10મા અધ્યાયનો સારાંશ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દેવો કે મહાપીઓ પણ મારી ઉત્પત્તિ વિશે જાણતા નથી, કારણ કે મારામાં ભાવવાળા 7 મહિષીઓ ને તેમની પહેલાં થયેલા 4 સનાગાદી ને 14 મનુઓ મારા સંકલ્પથી ઉત્પન્ન થયેલા છે. આ લોકોમાં બધી પ્રજા તેમનાથી જ ઉત્પન્ન થયેલી છે. આમ સર્વની ઉત્પત્તિને કારણ હું જ છું. મારાથી જ આ સમગ્ર જગત પ્રવૃત્ત છે. સર્વ પ્રાણીઓના હૃદયમાં હું આત્મરૂપ રહેલો છું. સર્વ પ્રાણીઓના બધા ભાવ મારામાંથી જ ઉત્પન્ન થાય છે. અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે કે આપના સાચા સ્વરૂપને કોઈ જાણતું નથી. આપ પોતે જ પોતાના વડે પોતાના જાણો છો. તેથી આપ જ આપની દિવ્ય વિભૂતિ વિધે મને સંપૂર્ણપણે ફરીથી કહો. આથી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે પરત, મારી દિવ્ય વિભૂતિને કોઈ પાર નથી. સંસારાચર સૃષ્ટિમાં જે વસ્તુ ઐશ્વર્યવાળી કે શોભાવાળી છે અથવા બળ કે પ્રાણવાળી છે, તે વસ્તુ મારા તેજના અસરથી જ ઉત્પન્ન થયેલી છે. હું મારા એક અક્ષરમાંથી આ સમગ્ર જગતને ધારણ કરી રહ્યો છું. 10મા અધ્યાયનો પ્રારંભ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે મહાભાવો, ફરી પણ મારું પરમ વચન સાંભળ. તું મારા પર પ્રેમ બનેલો હોય છે. એ વચન તારા હિત માટે ઈચ્છાથી કહીશ. દેવો કે મહર્ષિઓ મારી ઉત્પત્તિ વિશે જાણતા નથી, કેમ કે દેવો અને મહર્ષિઓ સર્વ પ્રકૃતિ આદિ હું છું. જે મને અજન્યા, અનાદિ અને સર્વલોકના મહાન ઈશ્વર રૂપે જાણે છે, તે મનુષ્ય મુઠ્ઠરતારહિત હોય સર્વ પાપોથી છૂટે છે. બુદ્ધિ, જ્ઞાન, મોહરિતપૂર્ણ, સમા, સત્ય, ધમ, ઇન્દ્રિયોની નિયંત્રણ, રામ, મનને વંશ કરવું, સુખ અને દુઃખ, ઉત્પત્તિ અને નાશ, ભય અને અભય, અહિંસા અને સ્વભાવ, સંતોષ, તપ, દાન, યશ અને અપયશ. આ પ્રાણીઓના જુદા જુદા પ્રકારના ભાવો મારાથી જ જાય છે. મારામાં ભાવવાળા 7 મહિષીઓ ને તેમની પૂર્વના 4 સનકાદી તજ 14 મુનુઓ મારા મનથી જ ઉત્પન્ન થયેલા છે. આ લોકમાં બધી તેમની જ પ્રજા છે. મનુષ્ય મારી આ વિભૂતિ તથા યોગને બરાબર તત્વથી જાણે છે. તે અવિચળ યોગમાં પૂરવાયેલા મારામાં સ્થિત થાય છે. એમાં શસ્ય નથી. હું સર્વની ઉત્પત્તિ કારણ છું ને મારાથી જ સર્વ જગત પ્રવર્તે છે. એમ જાણીને પંડિતો, બુદ્ધિમાન ભક્તિઓ મારામાં ભક્તિભાવવાળા થઈ જ મને ભજે છે. તેઓ મારામાં ચિત્તવાળ અને પ્રાણ અર્પણ કરનારા હોય છે. તેઓ એકબીજાને મારો બોધ કરતા અને મારી કથા કરતા સદા સંતોષધામ છે તથા નિર્જન માણે છે. એવા મને પ્રેમપૂર્વક બોધતા અને નિરંતર મારામાં પુરવાયેલા રહેનારા તો એને હું એવો બુદ્ધિવાળો આપું છું કે જે વડે તેઓ મને પામે છે. તેમની ઉપર કૃપા કરવા માટે જ અંતકરણમાં આત્મારૂપ રહેલો છું. જ્ઞાનરૂપી પ્રકાશમય દેવ વડે અજ્ઞાનથી ઉત્પન્ન થતા અંધકારને નાશ કરું છું. અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે, આપ પરબ્રહ્મ, પરમ ધામ અને પરમ પવિત્ર છો. આપ પરમ પુરુષ, સનાતન, દિવ્ય, આદિદેવ, અજન્મા અને સર્વવ્યાપી છો. એમ બધા ઋષિઓ, દેવર્ષિ નારદ તેમજ અસિત દેવલ ને વ્યાસ જેવા મુનિઓ કહે છે ને આપ પોતે પણ એમ જ કહો છો. હે કેશવ, આપ મને જે કહો છો તે સર્વને હું સત્ય માનું છું. આપના સાચા સ્વરૂપનો દેવો કે દાનવો પણ જાણતા નથી. હે પુરુષોત્તમ, હે ભૂતમાત્રને ઉત્પન્ન કરનારા, હે ભૂતમાત્રના ઈશ્વર, હે દેવોના દેવ, હે જગતના સ્વામી, આપ પોતે જ પોતાના વડે પોતાને જાણો છો. તેથી આપ આપની વિભૂતિઓ દ્વારા આ બધા લોકોના વ્યાપીને રહેલા છો. તે દિવ્ય વિભૂતિઓ વિશે મને સંપૂર્ણ રીતે કહેવા માટે આપ યોગ્ય છો.
હે યોગેશ્વર, સદા આપનું ચિંતન કરતો હું આપને કઈ રીતે જાણું? હે ભગવત કથા ક્યાં સ્વરૂપમાં આપ મારા વડે ચિંતન કરવાને યોગ્ય છો? આપ આપનો યોગ અને વિભૂતિ વિશે મને ફરીથી વિસ્તારપૂર્વક કહો, કેમ કે આપના અપુત્રપૂર્ણ વચનો સાંભળતા જ હજુ પણ મને તૃપ્તિ થતી નથી. શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો, સારું, હું તને મારી મુખ્ય દિવ્ય વિભૂતિઓ વિશે કહું છું. કર્મ કે મારા વિસ્તારનો તો અંત જ નથી. હું સર્વ પ્રાણીઓના હૃદયમાં આત્મરૂપે રહેલો છું. ભૂત માત્રનો આદિ, મધ્ય અને અંત પણ છું. 12 આદિઓનો વિષ્ણુ, જ્યોતિઓના તેજસ્વી કિરણોવાળો સૂર્ય, વાસ્તુઓમાં મરીચી, નક્ષત્રોનો ચંદ્ર, વેદોમાં સામવેદ, દેવોમાં ઇન્દ્ર, ઇન્દ્રિયોમાં મન, સર્વ પ્રાણીઓના ચેતના, રુદ્રોમાં શંકર, યક્ષોમાં અને રાક્ષસોમાં ધનપતિ કુબેર, પશુઓમાં પાવક નામનો અગ્નિ, પર્વતોમાં મેરુ, પુરોહિતમાં મુખ્ય બૃહસ્પતિ, સેનાપતિઓમાં કાર્તિકે, જળાશયોમાં સાગર, મહર્ષિઓમાં મૃગુ, વાણીમાં એકાશ્રી, ઓમકારમાં યજ્ઞોમાં જયયજ્ઞ, સથોવારમાં હિમાલય, સર્વ વૃક્ષોમાં પીપળો, દેવીશોમાં નારદ, ગોધવાઓમાં ચિત્રથ અને સિદ્રોમાં કપિલ મુનિ હું જ છું. ઘોડાઓમાં અમૃત માટે સમુદ્ર મંથન કરતા ઉત્પન્ન થયેલો ઉચ્ચેવ, સર્વ હાથીઓમાં એરાવત, મનુષ્યોમાં રાજા, આધુતિમાં વજ, ગાયોમાં કામધેનુ, સુરભી પ્રજાપતિ કરનારો કામદેવ, સપોમાં વાસુકી, નાગોમાં અનંત નામનો નાગ, જળચરોમાં વરુણ, પિતૃલોકમાં વૃક્ષ રૂપે રહેલો અધ્યક્ષ, અર્યનામાં નિત્યતામાં વંશ કરનારોમાં યમ, દૈત્યોમાં ભક્ત શ્રેષ્ઠ પ્રહલાદ, ગણતરી કરનારોમાં કાળ, પશુઓમાં સિંહ, પક્ષીઓમાં ગરુડ, પવિત્ર કરનારોમાં પવન, શાસ્ત્રધારીઓમાં રામ, મછલામાં શાક, મગરમચ્છ અને નદીઓમાં ગંગા હું છું. હે અર્જુન, સૃષ્ટિમાં સૌ સર્જનનો આદિ, સર્જક, મધ્ય, ધારણ પોષક કરનારા અને અંત સહાકર, વિદ્યાઓમાં અત્તવિદ્વા, ભક્તોનો વાદ, અક્ષરોમાં પ્રથમ અક્ષર અ, સમા સમુદય દર્દ, સમાક્ષ, અવિનાશી કાળ, સર્વ તરફ મુખવાળો દાતા, બ્રહ્મા, ધર્મફળતા, સર્વનો સાહસ, મૃત્યુ તથા ભવિષ્યમાં ધરનારો હુનું, ઉત્પન્ન ધારણ સ્ત્રી, વાચક નામોમાં કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધીરજ અને સમા હું છું. શ્યામવેદની શ્રુતિઓમાં બ્રહ્મસ્થાન, સર્વોત્સેતોમાં ગાયત્રી છંદ, મહિનાઓમાં માર્ગશર મહિનો અને ઋતુઓમાં વસંત ઋતુ હું છું. છળ કરનારોમાં જુગાર, તેજસ્વીઓમાં તેજ, વિજેતાઓમાં વિજય, નિશ્ચય કરનારોમાં નિશ્ચય, સત્વવાળોમાં સત્વ, યાદવોમાં વસુદેવ, કૃષ્ણ, પાંડવોમાં અર્જુન, મુનિઓમાં વેદવ્યાસ, કવિઓમાં વિચારશીલ, પુરુષોમાં અર્ચના, દાનુનો ગુરુ શુક્રાચાર્ય, દમન કરનારોમાં શિશાદંડ, જય ઈચ્છાનોની નીતિ, ગુપ્ત ભાવોમાં મોન અને જ્ઞાનીઓનું જ્ઞાન હું છું. હે અર્જુન, સર્વભૂતોને જ બીજ છે ને પણ હું છું. એવો કોઈ સ્થળ કે જગતભૂત વસ્તુ નથી કે જે મારા વિના હોઈ શકે. મારી દિવ્ય વિભૂતિઓનો કોઈ પાર નથી. મેં કહેલી આ વિભૂતિઓ વિસ્તાર તો મેં તને માત્ર દ્રષ્ટાપૂત રૂપે કહ્યો છું. સંસારકારક સૃષ્ટિમાં જે વસ્તુ અંશવાળી કે શોભાવાળી છે અથવા બળ કે પ્રાણવાળી છે તે વસ્તુ મારા તેજના આસનથી જ ઉપવેલી છે. એમ તું જાણ, અથવા આ બધું બહુ વિસ્તારથી જાણીને તારે શું કામ કરવું છે? હું મારા એક અંશાંતમાંથી આ સમગ્ર જગતને ધારણ કરી રહ્યો છું. આમ 10મો અધ્યાય પૂર્ણ થાય છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. 10મા અધ્યાયનું મહાત્મ્યમય ફળ. કૈલાસ નિવાસી શંકર ભગવાને પાર્વતીજીને અને શ્રી સાગર નિવાસી શેષરિયા પર શહેર કરનારા શ્રી વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે હે દેવી, હવે હું ગીતાજીના 10મા અધ્યાયના મહાત્મ્યમય ફળ વિશેની પરમ પાવન કથા કહું છું, તે તમે સાંભળો. પવિત્ર કાશીનગરમાં એક બ્રહ્મજ્ઞાની તપસ્વી બ્રાહ્મણ રહેતો હતો. તે નિત્ય બ્રહ્મરૂપે સ્થાન કરી શ્રી કાશી વિશ્વનાથમાં મંદિરે દર્શન કરવા જતો. દર્શન કરીને તે ત્યાં ધ્યાનમાં બેસતો. આ જોઈ મારા ભૂગોના નામના ગણે મને જિજ્ઞાસવાળા મને પૂછ્યું કે હે પ્રભુ, આ બ્રાહ્મણ કોણ છે? તેણે એવું કયું તપ હોમ કે જ્યાં કર્યો છે કે જ્યારે ધ્યાનમાં બેસે છે ત્યારે આપ તેની સન્મુખ યજ્ઞ થાવ છો, તેમજ ડગલે ને પગલે તેને સહાય કરવા તત્પર બનો છો? આ સાંભળી મેં કહ્યું, હે વંશ, આ જાણ્યા માટે આ બ્રાહ્મણના ગયા જન્મની વાત હું કહું છું, તે તું સાંભળ. એક સમયની વાત છે. કૈલાસ પર્વત હું બેઠો હતો. એ સમયે કાળા રંગનો એક હંસ એક સુંદર તાજું કમળ લઈને આવ્યો.
કમળ મારા ચરણમાં મૂકી અને મને પ્રણામ કરતો. મેં તેની મારી પાસે બેસાડ્યો અને પૂછ્યું, હે હંસ, તું કોણ છે? તારા શરીરનો રંગ શ્વેતનો બદલે કાળો કેમ છે? તું મારી પાસે જ હેતુથી આવ્યો હોય તો મને જણાવ. ત્યારે તે હંસ બોલ્યો, હે ભગવાન, આપ તો સર્વજ્ઞ છો. આપનાથી તો કોઈ વાત છુપી નથી. છતાં પણ આપ પૂછો છો તો બતાવું છું કે મને બ્રહ્માજીનું વાહન સમજો. એક દિવસ હું આપના દર્શન કરવાથી ઈચ્છાથી બ્રહ્મલોકમાંથી ઉઠતો આવી રહ્યો હતો. ત્યારે રસ્તામાં માનસરોવર આવ્યું અને મારી ઓટવાથી ગતિ એકાંક રોકાઈ ગઈ. હું પૃથ્વી પર પડ્યો અને પડતા જ બેભાન થઈ ગયો. જ્યારે ભાનમાં આવ્યો ત્યારે મારું આખું શરીર કાળું થઈ ગયેલું જોયું. હું એકાંક ઉઠતો અહીં કેવી રીતે પડી ગયો તે અંગે વિસ્મિત થઈ વિચારી રહ્યો હતો. ત્યાં જ સરોવરમાંથી અવાજ આવ્યો કે, હે હંસ, તું આકાશ માર્ગે ઉડતા મને ઓળખી ગયો. તે પાપના પરિણામે તે પૃથ્વી પર પડ્યો ને તારું શરીર કાળું થઈ ગયું છે. મેં અવાજની દિશામાં જોયું તો અવાજ કર્મણોની વચ્ચેની આવેલી એક કર્મણીમાંથી આવી રહ્યો હતો. હું તેની નજીક ગયો અને પ્રદક્ષિણા કરી પૂછ્યું, તમે કોણ છો? તમે કર્મણી કેમ થયા? આ સાંભળી કર્મની બોલી, મારા આ જન્મનું પહેલાંનું ત્રીજા જન્મે હું એક પતિવ્રતા બ્રાહ્મણ હતી. એક દિવસ હું મારી બહેનાને ભણવામાં એવી લીન થઈ ગઈ કે મને મારા પતિના આગમનનું ભાત પણ ન રહ્યું. આ જોઈ પતિદેવ રોમે ભરાઈ શાપ આપ્યો કે તું પણ મેના થઈ જા. કાળવશ મૃત્યુ પછી હું મેના થઈ ગઈ. પવિત્રતા હોમમાં ભાડરૂપે એક ઋષિના આશ્રમમાં મને આશરો મળ્યો. તે ઋષિ નિત્ય પ્રાતકાળે ગીતાજીના 10મા અધ્યાયનો પાઠ કરતા હતા. એ પાઠનું નિત્ય શ્રવણ કરવાથી કાલવંશ મૃત્યુ બાદ હું સ્વર્ગલોકની અપ્સરા બની. મારું નામ પદ્માવતી રાખવામાં આવ્યું. એક દિવસ હું વિમાનમાં બેસી આકાશમાં વિહાર કરતી સરોવરે આવી. હું સ્નાન કરવા સરોવરમાં ઉતરી. તેવામાં ત્યાં દુર્વાસા મુનિ આવી પહોંચ્યા. તેમણે મને વસ્ત્રહિત અવસ્થામાં સ્નાન કરતા જોઈ. મેં ગભરાઈને કમલીનું રૂપ ધારણ કરી લીધું. આ જોઈ દુર્વાસા મુનિએ મને શ્રાપ આપ્યો કે તે સરોવરમાં વસ્ત્રહીન અવસ્થામાં સ્નાન કર્યાનું મહાપાપ કર્યું છે. તેથી તું આ કમલીના રૂપમાં જ 100 વર્ષ સુધી પડી રહીશ. હે હંસ, તું અહીં મારી સામે ઊભો છે. એ સમયે દુર્વાસા મુનિએ મને આપેલ શ્રાપને તો વર્ષ પૂરા થયા છે. આથી હું આજે તે શ્રાપમાંથી મુક્ત થાઉં છું. હવે હું ગીતાજીના 10મા અધ્યાયનો પાઠ કરું છું. તે તું પણ સાંભળ. તેના શ્રવણમાંથી તું આજે પણ મુક્ત થઈશ. આમ કહી કમલીને સ્પષ્ટ અને મધુર વાણીમાં ગીતાજીના 10મા અધ્યાયનો પાઠ કર્યો ને તે મુક્ત થઈ વિષ્ણુલોકમાં ગઈ. પરંતુ આપના દર્શન કરવા માટે જ હું તેણે આપેલા ઉત્તમ કર્મને લઈને અહીં આવ્યો છું. હાલની કથા અને સંભળાવી તે હંસ પોતાના શરીરનો ત્યાગ કરી દીધો. આ એક અદ્ભુત ઘટના હતી. તે હંસ નવા જન્મે આ બ્રાહ્મણ રૂપે જન્મ્યો. ગત જન્મમાં પુણ્યબળમાં પરિણામે આ જન્મ તે બ્રહ્મજ્ઞાની થયો છે. ગીતાજીના 10મા અધ્યાયનો નિત્ય પાઠ કરવાથી તે નિત્ય મારા દર્શન કરી શકે છે. હે પાર્વતી, આ પ્રમાણે તે ભૂર્ગી પણ આ પાપના કથા કહી હતી અને આજે તે કથા મેં તમને કહી સંભળાવી. આવું મહાન છે ગીતાજીના 10મા અધ્યાયનું મહાત્મ્ય અને ફળ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.